તો વડોદરા શહેર ભાજપ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી। શહેર ભાજપ પ્રમુખ તરીકે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નામ જાહેર કરતા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના આગેવાનોમાંથી કોઈનું નામ મૂકવામાં ન આવતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા। વડોદરાના સાંસદ તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા। 44થી વધુ ઉમેદવારી પત્રો ભર્યા હતા, પરંતુ તેમાંથી એક પણનું નામ જાહેર કરવામાં ન આવ્યું। નવનિયુક્ત પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે સંગઠનથી મોટું કોઈ નથી અને આવનાર સમયમાં સૌ કાર્યકરો અને હોદ્દેદારોને સાથે રાખી આગળ વધીશું। જયપ્રકાશ ભાઈના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી। સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે। આખરે વડોદરા શહેર ભાજપ પ્રમુખના નામ પરથી સસ્પેન્સ હટી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીએ જે જયપ્રકાશ સોની છે કે જો MS યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા તેમની નિમણૂક કરી છે અને જોઈ શકાય છે કે તેમની નિમણૂક કરતાની સાથે જે કાર્યકર્તાઓ જે છે તેઓની અંદર ખુશીનો માહોલ છે અને અત્યારે તેમને અભિવાદન જે છે તે લોકોનું ઝીલી રહ્યા છે, કાર્યકર્તાઓનું ઝીલી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા ભાજપમાં જે છે તે લાંબા સમયથી ભાંજગઢ ચાલતી હતી, પરંતુ જે મોવડી મંડળ છે, પ્રદેશ છે, તેમના દ્વારા એક નવું જ નામ જે છે તે જાહેર કરાતા જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ આશ્ચર્યમાં મુકાયા છે। બીજી વાત કરીએ તો તે અત્યારે જે નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક આ પાસું જે છે તેમને કામ લાગી ગયું છે, પરંતુ MS યુનિવર્સિટીના તે ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે તેમના દ્વારા ગઈકાલે